નર્મદા ડેમની સપાટી હાલ 135.38 મીટર નોંધાઈ છે. ઉપરવાસમાંથી 1,18,468 ક્યુસેક પાણી આવી રહ્યું છે. ડેમના 10 દરવાજા 0.72 મીટરની સપાટીથી ખુલ્લા કરવામાં આવ્યા છે. આરબીપીએચ અને કેનાલમાં 23,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે થોડા દિવસ પહેલા ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ઉપરવાસમાંથી આવતા પાણીના કારણે ડેમની સપાટી 136 મીટરને પાર કરી ગઈ હતી. એક તબક્કે ડેમ માત્ર 2 મીટર જેટલો ખાલી રહ્યો હતો. હાલ 5 દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. ઇન્દિરા સાગર ડેમમાંથી 12 દરવાજા ખોલીને 2,21,480 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી આગામી 24 કલાકમાં સરદાર સરોવર ડેમમાં પહોંચશે, જેના કારણે ડેમની સપાટીમાં વધારો થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે ચાલુ સિઝનમાં ડેમના દરવાજા પ્રથમ વખત 31 જુલાઈના રોજ ખોલવામાં આવ્યા હતા. દીપક જગતાપ સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, એકતાનગર, નર્મદા.